આજે આપણે વાત કરશી એમવાયએસ ની સ્કોલરશિપ. ઘણા બધા મિત્રો છે કે એના રિલેટેડ આ ડેટ છે કે લાસ્ટ ડેટ શું છે, કઈ રીતે ભરવું, કે સ્કોલરશિપ છે કોણ કોણ એપ્લાય કરી શકે છે, એ બધી વસ્તુ કઈ કઈ વેબસાઇટ છે એમાં તમે એપ્લાય કરી શકો છો એના વિશે આપણે વાત કરશી. તો બધા જ મિત્રો છે એને ખાસ આ વિડીયો જોવાનો છે. ખાસ કરીને ડિપ્લોમા જે મિત્રો અભ્યાસ કરતા હોય, બરાબર છે. પછી વાત કરીએ ડિગ્રીમાં હોય કે ઘણા બધા મિત્રો છે કે મોસ્ટ ઓફ છે કે અભ્યાસ કરતા હોય, ઘણા બધા મિત્રો એવા છે કે એને ખબર હોતી નથી, બરાબર છે. તમે જ્યારે પણ યુટ્યુબમાં જાઓ ત્યારે સૌથી પહેલા તો આપણી યુટ્યુબ ચેનલનું નામ તમારે સર્ચ કરવાનું, કેમ કે એમાં ઓલ્ડ વિડીયો છે મિત્રો સ્કોલરશિપના ફોર્મના, એ કઈ રીતે ભરવાને એની ડિટેલ આપેલ છે. તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તમારે સર્ચ મારવાનું છે. રેડી. પ્લેલિસ્ટમાં તમને અલગ અલગ સ્કોલરશિપના સ્ટેપ બાય સ્ટેપ વિડીયો પણ મળી રહેશે. અને ઘણા મિત્રોને કન્ફ્યુઝન હતી, સર કેમઓએસ ની સ્કોલરશિપની ડેટ છે પૂરી થઈ ગઈ કે નહીં. 10મા ધોરણવાળા છે હાલ ડિપ્લોમા એડમિશન લીધું તો એ પણ ભરી શકે છે. ડિગ્રી વાળા છે એ પણ ભરી શકે છે. ઘણા બધા મિત્રો છે મોસ્ટ ઓફ સ્કોલરશિપ છે ભરી શકતું, બરાબર. અને જે આ પ્લેલિસ્ટ છે સ્પેશિયલ સ્કોલરશિપ માટેની છે, ઓલ અપડેટ હશે મિત્રો, અપડેટ A to Z બધી જ આમાં એડ કરી દેવામાં આવશે. તમને ગોતવું સરળ પડે એટલા માટે આપણે શું કરીએ તો કે પ્લેલિસ્ટ બનાવીએ છીએ તમારા માટે. તો મિત્રો આ સ્કોલરશિપનું શોર્ટમાં નામ શું છે તો કે MYSY સ્કોલરશિપ, બરાબર છે. આ આપણું શોર્ટમાં નામ છે MYS સ્કોલરશિપ. હવે આ સ્કોલરશિપનું આખું નામ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, શોર્ટમાં આપણે MYS કહેવાય છે. તો 2025માં ઘણા મિત્રોએ એડમિશન લીધું હોય છે, બરાબર છે. ઘણા મિત્રો એવા હોય છે જેમ કે ગુજરાત રાજ્યના માન્ય બોર્ડમાં જેમ કે HSC પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થી છે, અથવા તો 25-26માં ટેકનિકલમાં આવ્યા હોય જેમ કે ડિપ્લોમા વાળા છે, ડિગ્રી વાળા છે, અથવા BE અથવા બેચલર ડિગ્રી અભ્યાસક્રમ પ્રથમ વર્ષમાં એમ, અથવા તો ફ્રેશ વિદ્યાર્થી હશે. એ ઘણા બધા મિત્રો હશે કે એમાં સ્કોલરશિપ છે એ એપ્લાય કરી શકે છે. અને જો અહીંયા લખેલું શું છે કે કેન એપ્લાય ઓનલાઈન, અહીંયા તમને વેબસાઇટ આપેલ છે MYS.gujarat.government.in અંડર ધ ફ્રેશ કેટેગરી. તો આખી તમારે વ્યવસ્થિત છે વાંચવાનું છે અને પછી તમારે એપ્લાય કરવાની છે. ડિપ્લોમા જેટલા મિત્રો છે, બરાબર છે, એ પણ બધા જ મિત્રો આ સ્કોલરશિપ છે એ ભરી શકે છે, બરાબર છે. 80 PR ઉપર તમારે હોવા જોઈએ, બરાબર છે. ખાસ કેટેગરી જોઈ લેજો. જે મિત્રો ડિગ્રીમાં છે તો એ રીતે જે રીતે તમારા ક્રાઇટેરિયા હોય, જે રીતે તમે પાત્રતા ધરાવતા હોય એ તમને ખબર હોવી જોઈએ મિત્રો. એ પછી તમારે સ્કોલરશિપ ભરવાની છે, કેમ કે સૌથી મોટી સ્કોલરશિપ છે. તો કોઈ મિત્રોને શું તો કે મિસ કરવાની નથી. હવે તમને ખબર હોય કે જે મિત્રોએ પહેલા ફોર્મ ભરેલું હોય, બરાબર છે, એને ખાલી રિન્યુ કરવાનું હોય છે. અને જે નવા મિત્રો છે અથવા તો એકવાર ફોર્મ ભર્યું જ નથી, એને શું કરવું પડે તો કે પહેલેથી આખું ફ્રેશ છે ફોર્મ A to Z પહેલેથી જ રજીસ્ટર કરી અને ફોર્મ ભરવું પડે. જે ભર્યું હોય એને ખાલી શું હોય તો કે ઓનલી ફોર રિન્યુઅલ કરવાનું, મતલબ કે ખાલી રિન્યુ કરવાનું હોય, અમુક ડિટેલ છે એ અપડેટ નાખી. અહીંયા તમને આપેલ પણ છે મિત્રો જે વિદ્યાર્થીઓને અગાઉ શૈક્ષણિક વર્ષ 24-25, 23-24 અને 22-23માં સહાય મળી છે, એ હું લખું અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા વર્ષના નવીનીકરણ અરજી માટે અરજી કરી શકે છે. એટલે આખી બધી સૂચના તમારે વાંચવાની, પછી તમારે ફોર્મ છે ભરવાનું છે. બહુ સારી સ્કોલરશિપ છે મિત્રો. આરામથી 10-15 હજાર કે ઉપર વધારે સ્કોલરશિપ મળે. લાસ્ટ ડેટ કેટલી છે સ્કોલરશિપની તો કે 30 નવેમ્બર છે. તમારી પાસે હજી જોવા જાય મિત્રો તો આપણી પાસે મહિનો અથવા 25 દિવસ જેવું કહેવાય, બરાબર છે. તો જે મિત્રોને ઈચ્છા હોય એ સ્કોલરશિપ છે ભરી દેવાની છે. કોઈને કઈ બીજો પ્રશ્ન આવે સ્કોલરશિપ લગતો, ઓકે, તો મને કોન્ટેક્ટ કરી શકે છે. અથવા તો અમારી યુટ્યુબ ચેનલની ટીમ દ્વારા તમને સાવ ઓછા અને નોમિનલ ચાર્જમાં મિત્રો કોઈ પણ સ્કોલરશિપ હોય, લાલ બુક હોય, MYS હોય, ડિજિટલ હોય, કોઈ પણ હોય, એ સ્કોલરશિપનું ફોર્મ છે સાવ ઓછા ચાર્જે ભરી પણ દેવામાં આવે છે. ઘણા બધા મિત્રોને એવું થતું હોય છે ભરતા નથી આવડતું, તો મારે ભરાવવું હોય તો અમે સાવ ઓછા ચાર્જે ભરી આપશી. તો તમે નીચે નંબર આપેલ હશે, એમાં તમે મેસેજ અથવા તો કોઈ લિંકમાંથી મેસેજ કરી શકો છો. અને આવી જ બધી જ સ્કોલરશિપની અપડેટ મેળવવા માટે સ્પેશિયલ એક વોટ્સઅપમાં આપણે સ્કોલરશિપનું એક ગ્રુપ બનાવેલ છે. જો ફટાફટ બધા મિત્રો તમે જોઈન થઈ જાવ, જેથી કરીને કોઈ પણ નવી સ્કોલરશિપની અપડેટ આવે, ડિજિટલ છે, MYS ની છે, લાલ બુકની છે, કોઈ પણ ફૂડ બિલની છે, ઓકે, સાધન સહાયની છે, લેપટોપની છે, કોઈ પણ સ્કોલરશિપની માહિતી છે ને સીધી તમને ગ્રુપમાં તમે જોઈન્ટ હશો તો તમને સીધી મળી રહી. બીજું તમારે કંઈ પૂછવું હોય તો ફોર્મ હેલ્પ સેન્ટરની લિંક પણ હશે મિત્રો, બરાબર છે. એમાં તમે જઈને કોઈ પણ એડમિટ સર ને તો મને મેસેજ કરી શકો છો, ઓકે, તો એ પર તમને સમજાવવામાં આવશે. બટ સ્કોલરશિપ છે મિસ કરવાની નથી. આપણે એક વર્ષમાં એકવાર સ્કોલરશિપ લઈ શકીએ. લાલ બુકની હોય એનો પણ વિડીયો બનાવેલ છે, ડિજિટલની છે તો એનો પણ બનાવેલ છે, અને MYS માટેનો અપડેટ હતી મિત્રો તો એનો પણ મેં અત્યારે વિડીયો બનાવેલ છે. MYS નું સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું ને એ ઓલરેડી આપણે પહેલા આપણી ચેનલ છે
ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ ઉપર શું કરવું તો કે સ્પેશિયલ વિડીયો છે મિત્રો એ બનાવી દીધો છે. રેડી, તો કોઈને ઘર બેઠા ફોર્મ જોઈ અને ભરવું હોય પોતાના હાથથી તો પણ ભરી શકે છે. નથી આવડતું તો અમને ડોક્યુમેન્ટ સેન્ડ કરશે એટલે એને પોતાનું ફોર્મ છે એ ભરી દેવામાં આવશે. અથવા કોઈ સાહેબ આપણે ભરાવવું હોય તો પણ પોતાની ઈચ્છા તેમ પણ કરી શકે છે. તમારી ઈચ્છા, બટ સ્કોલરશિપની અપડેટ દેવી એ ઇન્ફોર્મેશન ખાસ હતી. અને મિત્રો આની પહેલા મેં વિડીયો એક બનાવ્યો હતો સ્કોલરશિપ છે MYS ની, એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈ ખબર છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈને એનો પણ મેં વિડીયો બનાવેલો હતો. કોણ કોણ એપ્લાય કરી શકે બરાબર છે એ પણ મેં શું કર્યું હતું તો કે વિડીયો બનાવલ હતો ને એમાં બધી સમજાવ્યું હતું. કોણ કોણ મિત્રો એપ્લાય કરી શકે છે, કેટલા કેટલા તમારા ટકા હોવા જોઈએ. ઓકે, તો એ વિડીયો તમારે સ્પેશિયલ ચેક કરી લેવાનું છે, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે તમે સ્કોલરશિપમાં એપ્લાય કરી શકશો કે નહીં. અને તમે આપણી ચેનલ ઉપર જશો મિત્રો ત્યારે તમે પ્લેલિસ્ટમાં ક્લિક કરશો એટલે બધી સ્કોલરશિપની અપડેટ ની ઇમ્પોર્ટન્ટ અપડેટ હોય બધા વિડીયો આપણે બનાવેલ છે. ઓકે, તો જો લખેલું જ છે કે MY સ્કોલરશિપ કોને મળી શકે. આ તમે એક વિડીયો તમારે જોઈ લેવાનો એટલે તમને આઈડિયા આવી જશે મિત્રો. ખબર કે ડોક્યુમેન્ટ તમને કયા કયા જોશે અને કોણ કોણ એપ્લાય કરી શકે છે. લાસ્ટ ડેટ ઘણી છે ને ઘણા બધા ડિપ્લોમાના મિત્રો છે, ડિગ્રીમાંના છે, બીજા ઘણા બધા મિત્રો છે કે એને ખબર હશે નહીં કે અમે પણ સ્કોલરશિપ એપ્લાય કરી શકીએ છીએ કે નહીં. રેડી, તો જો આ વિડીયો છે ને એમાં તમે સમજાવેલ છે કોણ કોણ એપ્લાય કરી શકશે એ જોઈ લો ખાસ. આપણે સ્કોલરશિપ પર પ્લેલિસ્ટ પર ક્લિક કરશો એટલે તમને પહેલો, બીજો અને થર્ડ નંબરનો વિડીયો મળી રહેશે. કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ પણ મિત્રો મેં એમાં સમજાવેલું છે. ઓકે, તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. દુનિયામાં લખેલું જ છે ધોરણ 10 અથવા ધોરણ 12માં 80 કે તેથી વધુ પર્સન્ટેજ મીન્સ કે PR હોવા જોઈએ. D2D વાળા મિત્રો હોય છે, MBBS ના છે, નીટના આધારે છે કે વગેરે કેટલું તમારે આવક હોવી જોઈએ, ઓલ વસ્તુ મિત્રો મેં સમજાવેલી છે. તો કોઈને કાંઈ પણ કન્ફ્યુઝન કે ટેન્શન લેવાની જરૂર નથી. રેડી, કેટલી ટ્યુશન ફી અથવા કેટલી પાત્રતા મળે છે, કેટલા પૈસા મળે છે, બધું એ મિત્રો લખેલું છે. પુસ્તકની સહાયમાં આવતું હોય છે, રહેવા જમવાની સહાય છે, ઓલ વસ્તુ મેં સમજાવેલી જ છે. તો આ વિડીયો ખાસ તમારે જોઈ લેવો જોઈએ. લિસ્ટ પણ છે આ વિડીયો મેં તમને એ પણ સમજાવેલું છે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એક એક કરી. બરાબર છે, તો તમારે એ વિડીયો ખાસ જોઈ અને પછી તમારે જે મિત્રોને હજી MYSનું સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું બાકી હોય ખાસ બધા મિત્રો છે કે એકવાર ફોર્મ છે એ ભરી દઈએ. બીજી કંઈ હેલ્પની જરૂર હોય તો મને કહેવાનું છે. પ્રોસેસ શું કરવી પડશે એ પણ અહીંયા લખેલી છે જ. રેડી, બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. અને ડિપ્લોમાના નવા બધા વિદ્યાર્થી છે એ સેમેસ્ટર 1માં એડમિશન લીધું હશે અથવા તમે કોલેજ કમ્પ્લીટ કરીને આવ્યા હશો અથવા તો તમે મેડિકલમાં હો કે એન્જિનિયરિંગમાં, ટેકનોલોજીમાં, ફાર્મસી કે કોઈ પણ ડિપ્લોમા કોર્સ કરતા હોય એ બધું મેં સમજાવેલ છે કેટલી કેટલી સ્કોલરશિપ કોને કોને કેટલી મળશે. બરાબર છે, તો આ વિડીયો ખાસ બધા મિત્રોને જોવાનો છે. કરતા રેડી, હોય પ્લસ પછી તમારે મિત્રો શું એ કરવાનું તમે છે તો ભરો કે એ આ પહેલા તમારે સ્કોલરશિપમાં એના પાસે એપ્લાય બધા કરવાનું ડોક્યુમેન્ટ છે. વગેરે બધી વસ્તુ તમારી પાસે રેડી હોવી બેનિફિટ જોઈએ. કેટલા છે ઘણા બધા મિત્રો મિત્રો એ એવું પણ મેં છે કે સમજાવ્યું છે. A to Z માહિતી ઘણા મિત્રો નહીં ખબર ના હોય સર અમે એપ્લાય કરી શકીએ ન કરી શકીએ, તમે જે વિડીયો એટલા માટે ખાસ એક આ વિડીયો તમારે બનાવો ને જોઈ બધા મિત્રો પછી તમારે તમને ખબર MYSની સ્કોલરશિપ છે એમાં એપ્લાય ઘણા સ્ટુડન્ટ કરવાનું માટે સ્કોલરશિપના રહેશે. વિડીયો બનાવતા હોય છે. ઓકે, અને તમારે બાકી જોઈન્ટ આની થઈ ઓફિશિયલ જાવ જેથી વેબસાઇટ કરીને છે કાંઈ મિત્રો પણ નવો વિડીયો મેં તમને સ્કોલરશિપનો જે આવે તમે ફ્રીઓમાં લાભ આપેલી જ લઈ છે. શકો. આના અને ઉપર ઘણી તમે બધી જઈ સ્કોલરશિપના અને વિડીયો છે ઓલ અમે A સ્ટેપ to બાય Z સ્ટેપ અપડેટ પ્રોસેસ છે ફોર્મ મેળવી શકો ભરીને છો પણ બતાવતા અને હોય કોઈને વાંચી ઘર શકો બેઠા છો. ભરવું હોય તો પણ ભરી શકે. રેડી, એટલે કોઈને કઈ અને કોઈને ટેન્શન લેવાની ડાઉટ જરૂર હોય નથી. કે કઈ પ્રશ્ન હેલ્પની હોય જરૂર તો પડે તમે તો નીચે હું લિંક રાઠોડ આપેલ છે વિમલ સ્પેશિયલ અને અમારી સ્કોલરશિપના યુટ્યુબ WhatsApp ગ્રુપ ચેનલની ટીમ બનાવમાં છે જોઈન થઈ તમને જાઓ. પૂરેપૂરો આ ગાઈડ એડમિનને કરશે. મને બટ પૂછી તમારે શકો છો. કોમેન્ટ ઓકે, કરીને તમે તમારો આ પ્રશ્ન તમારા છે દોસ્તોને પણ આ એ વિડીયો શેર યુટ્યુબમાં કરો અને કોમેન્ટ કરો, સપોર્ટને રજૂ કરો. સબસ્ક્રાઇબ કરી એટલે તમારું અને તમે જો સોલ્યુશન છે MYSની મિત્રો સ્કોલરશિપ એ ભરો છો 100% ક્યાંય તમને કરી અટકાવ છો દેવામાં કઈ આવશે. હેલ્પની જરૂર પડે બટ છે તમને સપોર્ટ માટે કમેન્ટ બધા કરીને જ મિત્રો પૂછજો છે જેથી કરીને ડિપ્લોમાના, તમારી ડિગ્રીમાંના, સ્કોલરશિપ MYSની ખબર છે ઘણી તો બધી બીજા કોઈ માત્રામાં કેમ સ્કોલરશિપ કે લગતા ડિજિટલ કે ગુજરાતી આપણી છે. ચેનલને સપોર્ટ ના કર્યું હોય ફટાફટ બધા મિત્રો સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો. એમ ઓલ સ્કોલરશિપની અપડેટ છે, ઓલ માહિતી છે મિત્રો એ તમને આપણી જીટીયુની માહિતી હોય કે IMP પ્રશ્નો હોય, સર્ક્યુલર હોય કે રજા, ટાઈમ ટેબલ, રિઝલ્ટ ડિક્લેર થવાનું હોય, ઓલ A to Z માહિતી આપણી ચેનલ પર મળી રહેવાની છે. ઓકે, તો સૌથી પહેલા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું ફોર્મ હેલ્પ સેન્ટરની લિંક. તમે ફોર્મ ભરતા ભરતા કઈ ક્વેરી આવે તો મેસેજ કરી શકશો. અને સ્કોલરશિપની ઓલ વિડીયો બનતા હોય તો એના માટે સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપ છે, ઓની પણ લિંક આપી દઉં છું. ફટાફટ બધા ગ્રુપમાં જોઈન થઈ જાવ, તમે દોસ્તોને એડ કરો જેથી કોઈ પણ સ્કોલરશિપનો નવો વિડીયો હોય તમે ફ્રીઓમાં લાભ લઈ શકો. ઓકે, અને જીડીયુના સ્ટુડન્ટ છે ઓફિશિયલ વોટ્સએપની લિંક પણ આપી દઉં તો કોઈને એમાં જોઈન થવું હોય તો પણ થઈ શકે છે. ઓકે, ડાઉટ કરી મને ટેલિગ્રામમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો અથવા યુટ્યુબમાં કોમેન્ટ કરો, તમને 100% રિપ્લાય દેવામાં આવશે. ઓકે, તો વિડીયો પૂરો કરું છું મિત્રો. ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો, 30 દિવસ છે તમારી પાસે કે જે મિત્રોને ફોર્મ ભરવાનું બાકી હોય એ ખાસ કરીને ભરી આપજો. ખબર છે કેટલી તારીખ છે? 30 નવેમ્બર છેલ્લી તારીખ છે. હવે પછી તમારું ફોર્મ છે
એ ભરાશે નહીં. અને સારી એવી સ્કોલરશિપ છે એ મળતી હોય છે MOSની સ્કોલરશિપમાં. તો આ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. બીજી કઈ હેલ્પની જરૂર હોય તો કયો. તમારા બધા જ દોસ્તોને શેર કરો જે ધોરણ 10 પછી એડમિશન લીધું છે અથવા ડિપ્લોમાથી ડિગ્રીમાં ગયા છે અથવા ઘણા બધા બીજા મિત્રો છે. MOSની સ્કોલરશિપ છે એ ઘણા બધાને લાગુ પડે. ઓકે, તો વિડીયો માટે લાઈક કરો, તમારા બધા દોસ્તોને મોકલો. અને બીજું કાંઈ તમે પ્રશ્ન પૂછવાનો તો પૂછો. આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત લેશી હવે તમારા બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય.